ગત અઠવાડિયે કોંગ્રેસના નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ મારફતે રાજકોટ શહેર પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઊભા કર્યા હતા. આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે. ગયા વર્ષે આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા. જેટલા પણ તહેવારો હતા, ખાસ કરીને શિવરાત્રિથી લઈએ તો ઉત્તરાયણથી હોલી પછી રથયાત્રા, જન્માષ્ટમીના તહેવારો, રમઝાન ઈદ, બકરા ઈદ, મોહર્રમ, નવરાત્રિના તહેવાર, દીપાવલી, તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધેલ. ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ, ઘણા વીવીઆઈપીના મૂવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે. આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓળખાયેલ રહેલ નથી. તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી. એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ. અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ. સૌપ્રથમ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ, જે ગાડીઓ ઉપર, ટુ વ્હીલર, ફોર વ્હીલરો ઉપર જે કામગીરી થઈ, એના એક સંક્ષિપ્ત લેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે. જે નશીલા પદાર્થો વેચતા ઈસમ, દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો વિરુદ્ધ છેલ્લા 2 વર્ષની અંદર ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવેલ છે. જેની અંદર સૌપ્રથમ તો દેશી દારૂની વાત કરીએ તો આશરે 5000 થી વધુ કેસો કરી 6000 થી વધુ ઈસમોને છેલ્લા 2 વર્ષની અંદર કાયદાના પાઠ શીખવાડવામાં આવે છે. વિદેશી દારૂની વાત કરીએ તો 1500 થી વધુ કેસ કરી 1900 જેટલા આરોપીઓની ધરપકડ કરી વાહન અને દારૂની સાથે ટોટલ 16 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં કબજે કરી અને તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ ઉપરાંતના જે અન્ય નશીલા પદાર્થો છે, તો તે નશીલા પદાર્થો ક્યાં ક્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક રાજકોટ શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે લોકલ પોલીસ અને એલસીબીના માધ્યમથી આખું નેટવર્ક નો અમારી પાસે માહિતી આવી ગઈ છે. અને એ માહિતી અનુસંધાને છેલ્લા 2 વર્ષની અંદર 54 થી વધુ કેસો દાખલ કરી 100 આરોપીઓની ધરપકડ કરી આશરે 1 કરોડ રૂપિયાનો અન્ય નશીલા પદાર્થ જેમાં એમડી, મેફેડ્રોન, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર એમ વિવિધ નશીલા પદાર્થો આપણે પકડી પાડ્યા છે. અને તે લોકો વિરુદ્ધ હવે ફાસ્ટ ટ્રેક કેસીસ ચાલે તેના માટે નામદાર કોર્ટની અંદર રજૂઆત કરી અને ઝડપથી એ ગુનાના આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેના માટે પણ પ્રયત્નશીલ છે. તે ઉપરાંત જે બાળકોની વાત થઈ કે છેલ્લા સીપી સરે વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં 226 બાળકો રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત જે લોકો ગુમ થયા છે તેવા 1386 લોકોને તેમના પરિવાર સાથે છેલ્લા 2 વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મિલન કરાવવામાં આવ્યું છે. જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જાય છે તો તેવા બાળકોનું રક્ષણ કરવા માટે થઈને જે સમાજ કલ્યાણ વિભાગ છે તેને સાથે રાખીને 200 થી વધુ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવે છે. તે ઉપરાંત આપણે જે સાયબર ક્રાઇમની કામગીરી છે, તો સાયબર ક્રાઇમની કામગીરી જોઈએ તો છેલ્લા 2 વર્ષની અંદર 5.5 કરોડ રૂપિયાથી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે. 650 જેવા આપણે મોબાઈલો જે છે એ લોકોને પરત અપાવ્યા છે. અને આ તો 2023 ની વાત થઈ. જો 2022 ની વાત કરીએ તો તેના 1000 થી વધારે મોબાઈલ, એટલે ટોટલ આપણે 1600 થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં લોકોને પાછા આપવામાં આવ્યા છે. અને અવેરનેસ સેમિનારોની વાત કરીએ તો 75 થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાયબર ક્રાઇમની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાયબર ક્રાઇમથી બચવા માટેની જે નવી એમ આવતી હોય તે અને બચવા માટેની ટેકનિક શું છે તે લોકો સુધી પહોંચાડી તે પ્રમાણે પણ લોકોના નાણાં બચાવવા અને તે લોકોને છેતરપિંડીથી બચવા માટે થઈને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.